સાતમું ચેપ્ટર સંતુલન, એમાં નવમું લેક્ચર આજે. ચાલો કોયડો 7.6 છે એવો જ આગળ આપણે 7.4 જોઈ ગયા. બરાબર છે. દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરવાનો દાખલો હતો એવો જ આ છે. દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરવાનો છે એટલે આ ટાઈપનો દાખલો એક પૂછાશે 3 માર્ક અથવા 4 માર્કની અંદર. બરાબર. તો આ સેમ એવો દાખલો છે બીજો કોયડો 7.6. ચાલો CO2 ગેસ કાર્બન ડાયોક્સાઇડ શુદ્ધ ગ્રેફાઇટ સાથે બરાબર પ્રક્રિયા થઈ તો તેમાંથી કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર થયું. હવે આ શુદ્ધ ગ્રેફાઇટ છે અને એનું મૂલ્ય આપણે સંતુલને કોઈ પ્રકારનું મૂલ્ય કે પ્રારંભિક મૂલ્ય પણ આપેલું ના હોય, એનું મૂલ્ય શૂન્ય સ્વીકારવાનું હોય, 0 જ લખી દેવાનું હોય. બરાબર. તો CO2 ગેસ વત્તા C ગેસ gives 2CO ગેસ. પ્રક્રિયા માટે Kp નું મૂલ્ય 1000 કેલ્વિન તાપમાને 3 છે. Kp આપેલું છે જુઓ. બરાબર. Kp નું મૂલ્ય આપેલું છે 1000 કેલ્વિન તાપમાને 3 છે. જો શરૂઆતમાં પ્રારંભિક એટલે શરૂઆતમાં CO2 નું આંશિક દબાણ PCO2 એટલે CO2 નું આંશિક દબાણ કહેવાય, સ્વતંત્ર દબાણ કહેવાય, જેને વિભાગીય દબાણ કહેવાય. બરાબર છે. તો એનું આંશિક દબાણ છે 0.48 બાર અને PCO કાર્બન મોનોક્સાઇડ નું આંશિક દબાણ 0 બાર છે. બરાબર. કાર્બન મોનોક્સાઇડ જેનું 0 છે અને શુદ્ધ ગ્રેફાઇટ હાજર હોય તો કાર્બન મોનોક્સાઇડ અને CO2 ના સંતુલને આંશિક દબાણ કેટલા હશે? સંતુલન સ્થિતિએ કાર્બન મોનોક્સાઇડ અને CO2 આ બંનેના આપણે આંશિક દબાણ શોધવાના છે. બરાબર. તો શરૂઆતમાં PCO2 0.48 આપેલો છે અને PCO છે 0 બાર. શુદ્ધ ગ્રેફાઇટ હાજર હોય તો CO અને CO2 ના સંતુલને આંશિક દબાણની ગણતરી કરો. બરાબર. સમીકરણ આપેલું છે અને સમીકરણ પછીથી Kp નું મૂલ્ય 1000 કેલ્વિન તાપમાને 3 આપેલું છે. ચાલો ધારો કે પ્રક્રિયામાં CO2 એ પ્રક્રિયક છે અને પ્રક્રિયકોની સાંદ્રતામાં શું થાય? ઘટાડો થાય અને ઘટાડો થાય એટલે નિશાની કઈ આવે? માઈનસની. બરાબર. તો ધારો કે પ્રક્રિયામાં CO2 ની સાંદ્રતા એટલે દબાણમાં થતો ઘટાડો x બાર છે, કારણ કે પ્રક્રિયકોની સાંદ્રતામાં સમય સાથે ઘટાડો થાય. આની ધારવાની, કારણ કે આ તો શુદ્ધ અવસ્થામાં છે એટલે એનું મૂલ્ય તો 0 હોય. બરાબર. ચાલો નિપજ કોણ છે? CO. અને જે નિપજ હોય એની સાંદ્રતામાં સમય સાથે વધારો થાય અને વધારો થયો એટલે નિશાની આવે પ્લસ. બરાબર. તો પ્રક્રિયાની તત્વયુગ નીતિ પ્રમાણે CO2 ના દબાણમાં x બારનો વધારો થાય છે. બરાબર. CO ના દબાણમાં x બાર જેટલો શું થાય છે? વધારો થાય છે. તો પ્રક્રિયાની તત્વયુગ નીતિ એટલે નિપજો બાજુ જે કાર્બન મોનોક્સાઇડ છે એના તત્વયુગ નીતિ ગુણાંક કેટલા છે? 2. એટલે તત્વયુગ નીતિ પ્રમાણે CO ના દબાણમાં x બારનો વધારો થાય છે. CO2 ના દબાણમાં x બાર જેટલો ઘટાડો થાય, કારણ કે એ પ્રક્રિયક છે અને પ્રક્રિયકોની સાંદ્રતામાં અથવા દબાણમાં સમય સાથે શું થાય? ઘટાડો થાય. અને નિપજોની સાંદ્રતામાં સમય સાથે શું થાય? વધારો થાય. તો કાર્બન મોનોક્સાઇડ એ નિપજ છે અને એની સાંદ્રતા આપણે x ધારીએ તો x બાર જેટલો શું થાય? વધારો થાય. પણ તત્વયોગ નીતિ પ્રમાણે કેટલો વધારો થાય? તો કે 2x જેટલો વધારો થાય, કારણ કે આગળ તત્વયોગ નીતિય ગુણાંક સાથે અને ગુણી લેવાના. CO ની સાંદ્રતા x ધારેલી છે તો કેટલો વધારો થયો? 2x જેટલો વધારો થયો. સમીકરણ લખીએ. CO2 ગેસ વત્તા C ગેસ gives 2CO ગેસ. હવે શરૂઆતમાં એટલે શરૂઆતમાં એનું આંશિક દબાણ આપણને આપેલું છે રકમમાં. કાર્બન ડાયોક્સાઇડ નું કેટલું છે? 0.48 બાર. કાર્બન તો શુદ્ધ ગ્રેફાઇટ અવસ્થામાં છે એટલે એનું મૂલ્ય 0 હોય. શરૂઆતમાં તરત જ નિપજો ઉત્પન્ન ના થાય એટલે શરૂઆતના તબક્કામાં ફરીવાર કહું છું આ. બરાબર. અને આગળના લેક્ચરમાં પણ કહ્યું કે શરૂઆતની સાંદ્રતા અથવા શરૂઆતનું દબાણ હોય એ નિપજો માટે હોય જ નહીં, 0 જ હોય. એમાં ડેશ જ મારી દેવાનું હોય. બરાબર છે. તો કાર્બન મોનોક્સાઇડ માટે અહીંયા શું માર્યું? ડેશ માર્યું. હવે પ્રક્રિયાના દબાણમાં થતો ફેરફાર, આની સાંદ્રતામાં અથવા દબાણમાં ઘટાડો થાય અને નિપજની સાંદ્રતામાં અથવા દબાણમાં શું થાય? વધારો થાય. અહીંયા લખેલું છે જુઓ. CO2 ની સાંદ્રતામાં થતો ઘટાડો અને નિપજોની સાંદ્રતામાં થતો વધારો. બરાબર. તો આમાં કેટલો ઘટાડો થયો? તો કે x જેટલો ઘટાડો થયો એટલે -x ઘટાડો થયો એટલે આગળ નિશાની માઈનસ આવે. બીજું કે આગળ તત્વયોગીય ગુણાંક કશું નથી એટલે 1, એટલે આગળ આપણે ગુણેલા નથી તો -x જેટલો શું થયો? ઘટાડો થયો. આ તો શુદ્ધ અવસ્થામાં છે એટલે ડેશ. ચાલો કાર્બન મોનોક્સાઇડ એના મોલ કેટલા છે? 2. તત્વયોગ નીતિય ગુણાંક 2 છે અને નિપજોની સાંદ્રતામાં અથવા દબાણમાં શું થાય? x જેટલો વધારો થાય. પણ એના મોલ 2 છે એટલે 2x જેટલો શું થયો? વધારો થયો. એટલે અહીં આગળ લખી દીધું +2x બાર. બરાબર. હવે સંતુલન સ્થપાઈ ગયું. તો સંતુલન એનું આંશિક દબાણ કેટલું હશે? તો કે શરૂઆતના દબાણમાંથી x જેટલો ઘટાડો થાય એટલે 0.48 - x બાર. આ સંતુલને થયું. સંતુલને આપણે શોધવાનું છે. જુઓ
બરાબર. CO અને CO2 ના સંતુલન આંશિક દબાણની ગણતરી કરો. તો CO2 અને CO ના સંતુલન આંશિક દબાણ શોધવાના છે. આ શુદ્ધ અવસ્થામાં છે એટલે ડેશ, અને કાર્બન મોનોક્સાઇડ નિપજ છે એના મોલ 2 છે તો કેટલો વધારો થયો? તો કે 2x જેટલો વધારો થયો. આગળ જે કઈ સમીકરણમાં તત્વ યોગ્ય ગુણાંક હોય એને એની સાથે ગુણી કાઢવાના. તો x ધાર્યું અને આ 2 એટલે 2x જેટલો શું થયો? વધારો થયો. CO2 માં 0.48 મૂળ દબાણ થયું અને એમાંથી x જેટલો શું થયો? ઘટાડો થયો. તો 0.48 ઓછા x બાર. બરાબર. આ રીતે રાસાયણિક સંતુલનનો સંતુલન અચળાંક Kp. Kp આપેલો છે 3. બરાબર. નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. નિપજો બાજુ કોણ છે? CO, પણ એના મોલ કેટલા છે? 2. તો PCO સ્ક્વેર ઉપર 2 આવશે, એને ભાગ્યા PCO2, કારણ કે આ તો શુદ્ધ અવસ્થામાં છે એટલે એનું દર્શાવવાનું નહીં, ધ્યાન રાખજો. બરાબર. એટલે PCO2. ચાલો Kp, જ્યાં Kp કેટલો આપ્યો છે? 3. રકમમાં જોતા જાઓ. પછી PCO આપેલો છે 2x બાર. PCO આપણે ધારેલો છે, સોરી, PCO કેટલો છે? 2x નો બાર. અહીંયા જો આ PCO. પછી PCO2 કેટલો છે? તો કે 0.48 ઓછા x બાર. બરાબર. ચલો PCO બરાબર છે 2x નો સ્ક્વેર, એને ભાગ્યા PCO2 કેટલો છે? તો કે 0.48 ઓછા x. આ PCO છે સંતુલન એ 2x અને સંતુલન એ PCO2 કેટલો છે? 0.48 ઓછા x. બરાબર. ચલો હવે આને આપણે કૌંસ છોડી નાખીએ એટલે 4x નો વર્ગ થશે. તો આ 4x નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આ 3 ને આની સાથે ગુણી કાઢો તો 3 ઇન્ટુ બ્રેકેટમાં 0.48 ઓછા x. બરાબર. ચલો આ બેનો ગુણાકાર 1.44, આ 3 આની સાથે ગુણાય એટલે -3x. ઓકે. તો 4x નો વર્ગ, પછી આ 3x આ બાજુ આવે એટલે +3x -1.44 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. 4x નો વર્ગ વત્તા 3x -1.44 બરાબર 0. તો આ સમીકરણને દ્વિઘાત સમીકરણ તરીકે ઓળખવામાં આવે. તો દ્વિઘાત સમીકરણ છે જેમાં a નું મૂલ્ય 4 છે, b નું મૂલ્ય 3 છે અને c નું મૂલ્ય -1.44 છે. બરાબર. ફરીવાર જુઓ. CO2 ગેસ વત્તા C ગેસ gives 2CO ગેસ. પ્રક્રિયા માટે Kp નું મૂલ્ય 3 આપેલું છે 1000 કેલ્વિન તાપમાને. શરૂઆતમાં PCO2 નું આંશિક દબાણ છે 0.48 બાર અને PCO છે 0 બાર. શુદ્ધ ગ્રેફાઇટ હાજર હોય તો સંતુલન અને CO અને CO2 ના આંશિક દબાણની ગણતરી કરો. તો આપણે ધારી લઈએ, ધારો કે પ્રક્રિયામાં CO2 ની સાંદ્રતામાં x જેટલો શું થાય? ઘટાડો થાય અને પ્રક્રિયાના તત્વયોગ મિતિ પ્રમાણે CO ના દબાણમાં x બાર જેટલો શું થાય? વધારો થાય. કારણ કે નિપજ છે, ના પ્રક્રિયક છે. પ્રક્રિયકો પ્રક્રિયામાં વપરાય એટલે જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ તેની સાંદ્રતા ઘટે અને ઘટે એટલે આગળ નિશાની માઇનસ ની આવે. નિપજો ઉત્પન્ન થાય અને નિપજો ઉત્પન્ન થાય એટલે જેમ સમય વધે તેમ તેની સાંદ્રતામાં વધારો થાય એટલે આગળ નિશાની કઈ આવે? પ્લસ આવે. વધારો એટલે પ્લસ અને ઘટાડો એટલે માઇનસ. ઓકે. તો જો આ ઘટાડો થાય એટલે માઇનસ અને વધારો થાય એટલે પ્લસ. ચાલો સમીકરણ લખ્યું. CO2 ગેસ વત્તા C ગેસ, C સોલિડ gives 2CO ગેસ. શરૂઆતમાં આંશિક દબાણ આપેલું છે 0.48 બાર. આ શુદ્ધ અવસ્થામાં છે એટલે ના હોય. શરૂઆતમાં નિપજો ઉત્પન્ન થાય નહીં. બરાબર છે. ડેશ. આંશિક દબાણમાં થતો ઘટાડો કેટલો? તો કે x જેટલો ઘટાડો થયો. અહીંયા x જેટલો શું થશે? વધારો થશે. પણ એના મૂળ કેટલા છે? આગળ 2 એટલે આગળ લખી દીધા 2. તો +2x. સંતુલન આંશિક દબાણ કેટલું થયું? તો કે 0.48 એનું શરૂઆતનું હતું અને આટલો ઘટાડો થયો તો 0.48 ઓછા x બાર. આ શુદ્ધ અવસ્થામાં છે એટલે ડેશ. નિપજો ઉત્પન્ન થઈ. બરાબર છે. CO માટે x અને 2 મોલ માટે 2x બાર જેટલો ઉત્પન્ન થયો. ચાલો રાસાયણિક સંતુલનનો સંતુલન અચળાંક Kp બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. નિપજો બાજુ છે કાર્બન મોનોક્સાઇડ, એના મોલ 2 છે એટલે ઘાતાંકમાં આવશે એટલે PCO સ્ક્વેર ભાગ્યા PCO2. આ શુદ્ધ અવસ્થામાં છે એટલે એને આપણે અહીંયા લખતા નથી. ચાલો Kp નું મૂલ્ય આપ્યું છે 3. પછી PCO કેટલો છે? 2x. બરાબર. પછી PCO2 કેટલો થશે? 0.48 ઓછા x બાર. તો એ બંને કિંમતો અહીંયા મૂકી દઈએ તો 2x નો વર્ગ એને ભાગ્યા 0.48 માઈનસ x. બરાબર. આના બરાબર થશે 4x નો વર્ગ બરાબર 3 ઇન્ટુ 0.48 ઓછા x. કૌંસ છોડી નાખીએ તો 4x નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ બેનો ગુણાકાર 1.44 અને આ બે ઓછા થશે 3x. ચલો 4x નો વર્ગ આ બાજુ આવશે એટલે પ્લસ થશે +3x. આ પેલી બાજુ જશે એટલે -1.44 બરાબર 0. તો આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે જેમાં a બરાબર 4, b બરાબર 3 અને c બરાબર થશે 1.44. ચલો x બરાબર -b પ્લસ માઈનસ સ્ક્વેર રૂટમાં b સ્ક્વેર - 4ac/2a. b ની કિંમત કેટલી છે? તો કે 3 છે. તો -3 પ્લસ માઈનસ b સ્ક્વેર એટલે 3 નો વર્ગ ઓછા 4 એને ગુણ્યા 4 એને ગુણ્યા 1.44 એને ભાગ્યા
2 into 4 ચલો બરાબર -3 નો -3 પ્લસ માઈનસ પછી આ બેનો વર્ગ 9 બરાબર આ 3 3 નો જવાબ આવશે પ્લસ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 23.04 એને ભાગ્યા 8 આના પછી આ સ્ટેપ આવે બરાબર ચલો -3 નો 3 આ પ્લસ માઈનસ પછી આ બેનો સરવાળો થશે 32.04 એને ભાગ્યા 8 ચલો આના ઉપરથી આ આવશે બરાબર -3 ના 3 પ્લસ માઈનસ આનું સ્ક્વેર રૂટ થશે 5.66 બરાબર છે કારણ કે 5 નું થાય 25 નું થાય 5 પછી 6 નું 36 થાય બરાબર ને તો 5 ને 6 ની વચ્ચે જવાબ આવે ને તો 5.66 એને ભાગ્યા 8 ચલો આના ઉપરથી આ છે એક વખત પ્લસ ને એક વખત માઈનસ બરાબર છે પહેલી વાર માઈનસ કર્યા તો 5 માંથી આટલી કિંમત બાદ કરી દઈએ તો 2.66 એને ભાગ્યા 8 અથવા માઈનસ કરીએ તો -8.66 વત્તા 8 તો પ્લસ અને માઈનસ કર્યા બરાબર હવે આ કિંમત માઈનસ છે અને આ પ્લસ છે ચલો આનો જવાબ આવશે 0.3325 અને પેલાનો જવાબ આવશે -1.0825 પણ ઋણ જવાબ સંભવી ના શકે એટલે આને ભૂલી જાઓ બે ઉકેલ મળ્યા પણ બંને ઉકેલ સ્વીકાર્ય નથી કોઈ પણ એક જ ઉકેલ સ્વીકાર્ય હોય તો આ ઋણ છે જે આપણે સ્વીકાર કરતા નથી એટલે આ ઉકેલનો આપણે સ્વીકાર કર્યો પરંતુ ઋણ જવાબ ન હોઈ શકે બરાબર છે એટલે આને કેન્સલ એટલે x બરાબર આપણને જવાબ કેટલો મળ્યો 0.3325 બાર બરાબર હવે સંતુલને શું શોધવાનું CO અને CO2 ના આંશિક દબાણ તો સંતુલન આ CO2 નું આંશિક દબાણ 0.48 x અને સંતુલને CO નું આંશિક દબાણ 2x તો x બરાબર આ કિંમત મૂકી દો તો બંને જવાબ તમને મળી જશે સંતુલને શોધવાનું કહ્યું છે ચલો PCO સંતુલને PCO આ PCO બરાબર શું છે 2x પણ x બરાબર શું છે તો કે 2 ગુણ્યા કૌંસમાં 0.3325 તો આ બેનો ગુણાકાર આવશે 0.6650 બાર આ PCO ની કિંમત થઈ ચલો હવે PCO2 બરાબર શું છે સંતુલને 0.48 x બાર તો બરાબર 0.48 x ની કિંમત કેટલી છે 0.3325 બરાબર 0.1415 એટલે નિયર ટુ 15 કહેવાય એટલે PCO2 બરાબર થશે 0.15 બાર બરાબર તો સંતુલન PCO અને PCO2 ના આંશિક દબાણ આપણે શોધી લાયા બરાબર તો આ રીતે આ 3 માર્ક્સનો દાખલો આગળ આ ટાઈપનો દાખલો થઈ ગયો છે એટલે આ ટાઈપનો દાખલો એક પૂછાશે જ ધ્યાન રાખજો એટલે કરી દેવાનો તૈયાર બરાબર છે ચલો હવે આવે છે સ્વાધ્યાયનો 7.3 સ્વાધ્યાયનો દાખલા નંબર આવે છે 7.3 અમુક તાપમાને અને કુલ દબાણ અમુક તાપમાન અને કુલ દબાણ 10⁵ પાસ્કલમાં આપેલું છે જુઓ કુલ દબાણ આયોડિન એટલે I2 આયોડિન બાષ્પની સાંદ્રતા કદથી 40% છે બરાબર 40% શું ધરાવે છે આયોડિન પરમાણુ ધરાવે છે અમુક તાપમાને અને કુલ દબાણ 10⁵ પાસ્કલે આયોડિન બાષ્પની સાંદ્રતા કદથી 40% આયોડિન પરમાણુ ધરાવે છે એનું સમીકરણ આપ્યું છે I2 ગેસ gives twice I ગેસ માટે સંતુલન અચળાંક Kp શોધો બરાબર ચાલો સંતુલન કુલ દબાણ અહીંયા કુલ દબાણ આપેલું છે આપણને જુઓ 10⁵ પાસ્કલ હવે દબાણ એ વાયુના કદના સમપ્રમાણમાં છે આપણે જોઈ ગયા સંબંધ બરાબર તો આંશિક દબાણ ચલે છે વાયુના કદથી ટકા કેટલા આપ્યા છે 40% આયોડિન પરમાણુ લખ્યું ને કદથી 40% આયોડિન પરમાણુ તો I પરમાણુની સંખ્યા બરાબર કદથી 40% કારણ કે સમપ્રમાણ છે એટલે કદથી 40% માટે આયોડિનનું આંશિક દબાણ બરાબર કુલ દબાણના 40% અને કુલ દબાણના 40% એટલે કુલ દબાણ કેટલું છે તો કે 10⁵ અને એના 40% એટલે એને ગુણ્યા 40 એને ભાગ્યા 100 બરાબર કુલ દબાણને એને ગુણી કાઢવાના કુલ દબાણના 40% આયોડિનનું આંશિક દબાણ બરાબર કુલ દબાણના 40% એટલે બરાબર કુલ દબાણ છે 10⁵ પાસ્કલ અને 40% એટલે 40 ભાગ્યા 100 તો આયોડિનનું આંશિક દબાણ કેટલું મળશે 0.40 10⁵ પાસ્કલ બરાબર હવે ટકા 100 એ શોધી શકાય એમાં આયોડિનનું આપ્યું છે આપણને 40 તો I2 નું કેટલું થશે આ આયોડિનના આપણને આટલા ટકા મળ્યા તો I2 ના શોધવા હોય તો 100 ઓછા 40 એટલે કેટલા રહ્યા 60 તો 60 કોના થશે I2 ના થશે આપેલા નથી પણ 100 માંથી 40 બાદ કરી દો એટલે 60 તો PI2 બરાબર 10⁵ ના 60% જુઓ બરાબર એટલે 10⁵ એને ગુણ્યા 60 ભાગ્યા 100 એટલે I2 નું આંશિક દબાણ કેટલું મળશે 0.60 10⁵ પાસ્કલ હવે સંતુલિત પ્રક્રિયા કઈ છે તો કે I2 ગેસ gives twice I ગેસ આ સંતુલન સ્થાપેલું છે બરાબર Kp બરાબર શું થશે I ની સાંદ્રતા ભાગ્યા I2 ની સાંદ્રતા પણ I નો તત્વયોગ્ય ગુણાંક 2 છે તો Pi નો સ્ક્વેર થશે એને ભાગ્યા PI2 બરાબર ચલો Pi નું મૂલ્ય કેટલું છે 0.40 10⁵
10⁵ સ્ક્વેર એને ભાગ્યા 0.60 × 10⁵ બરાબર. ચાલો Kp બરાબર થશે આ બેનો ભાગાકાર 0.2667 × 10⁵. આનો આ ડબલ થઈ જશે સ્ક્વેર છે એટલે, અને આ 5 છે ઉપર જશે એટલે માઈનસ થશે, તો એક વખત બાદ કરી દો એટલે બાકી શું રહ્યું 10⁵ જ રહે 10⁵, અને આ બેનો ભાગાકાર આવશે, આનો સ્ક્વેર કરવાનો 0.40 નો અને એને ભાગ્યા 0.60 કરો એટલે જવાબ આવશે 0.2667 બરાબર. માટે Kp બરાબર થશે 2.667 10⁴ પાસ્કલ. આ કિંમત મોટી કરી એટલે ઘાતાંક નાનો થઈ ગયો, એક પોઈન્ટ ખસી ગયા બરાબર. મોટી કરી એટલે ઘાતાંક નાનો થાય, બંને વચ્ચે વ્યસ્ત પ્રમાણ, આ મોટી હોય તો આ નાનો હોય, આ નાનો હોય તો આ મોટો હોય. આ મોટો કર્યો એટલે આ કેવો થાય નાનો, એટલે પાતે બદલે શું લખ્યા 4, એટલે નાની કિંમત થઈ ગઈ એટલે આ કેવી કરી આના કરતા મોટી કરી, તો આ મોટી કરીએ તો ઉપર ઘાતાંક ઘટાડો થાય. તો Kp બરાબર 2.667 એને ગુણ્યા 10⁴ બરાબર પાસ્કલ. તો અમુક તાપમાને અને કુલ દબાણ 10⁵ પાસ્કલે આયોડિન બાષ્પની સાંદ્રતા કદથી 40% આયોડિન ધરાવે છે બરાબર. ટકા 100 એ શોધી શકાય તો I2 ના કેટલા હશે 60%, 100 - 40, તો I પરમાણુ ધરાવે છે. I2 ગેસ gives twice I gas. આ સંતુલન માટે Kp શોધો. ચાલો સંતુલને કુલ દબાણ કેટલું આપ્યું છે 10⁵ પાસ્કલ. આંશિક દબાણ એ વાયુના કદના સમપ્રમાણમાં છે બરાબર. વાયુના કદથી ટકા. I પરમાણુની સંખ્યા કેટલી છે તો કે કદથી 40% છે, માટે I નું આંશિક દબાણ બરાબર કુલ દબાણના 40%. કુલ દબાણ છે 10⁵ બરાબર 10⁵ એને ગુણ્યા 40% એટલે 40/100, એટલે આયોડિનનું આંશિક દબાણ થશે 0.40 એને ગુણ્યા 10⁵ પાસ્કલ. ચાલો એ જ પ્રમાણે I2 માટે શોધવાનું. Pi2 બરાબર કુલ દબાણના 60%, કારણ કે ટકા 100 એ શોધી શકાય તો 100 માંથી 40 બાદ કરો તો બાકીના કોના થયા I2 ના થયા. તો Pi2 બરાબર 10⁵ ના 60% એટલે 10⁵ × 60/100, માટે Pi2 બરાબર 0.60 એને ગુણ્યા 10⁵ પાસ્કલ. સંતુલિત પ્રક્રિયા કઈ છે તો કે I2 ગેસ gives twice I gas. Kp બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. નિપજોનો તત્વયોગ્ય ગુણાંક 2 છે તો Pi નો સ્ક્વેર એને ભાગ્યા Pi2 બરાબર આયોડિનની આંશિક દબાણ છે 0.40 એને ગુણ્યા 10⁵ હોલ સ્ક્વેર એને ભાગ્યા 0.60 × 10⁵ બરાબર. ચલો આનો આ 10:10 થઈ જશે, આ 10:5 છે ઉપર જશે એટલે માઈનસ થશે, 10 માંથી આ 5 બાદ કરો બરાબર, એટલે 10:5 બાકી રહેશે, તો 10:5 લખી દીધા. આનો વર્ગ કરી દો 0.40 નો અને એને ભાગ્યા 0.60 કરો એટલે જવાબ આવશે 0.2667. એક પોઈન્ટ ખસી જાવ, આ કિંમત નાની છે એને મોટી કરો તો ઉપર નાની થઈ જશે. એક પોઈન્ટ ખસો અહીંયા તો અહીંયા એક પોઈન્ટ ઓછો થાય, અહીંયા 2 પોઈન્ટ ખસો તો અહીંયા 2 પોઈન્ટ ઓછા થાય. એક પોઈન્ટ ખસી જઈએ 2.667 તો ઉપર 5 ને બદલે 4 થશે. તો Kp બરાબર 2.667 × 10⁴ પાસ્કલ બરાબર. તો આ રીતે આ બે દાખલા ધ્યાનમાં મોસ્ટ IMP 3 માર્ક્સનો આ દાખલો કોયડો 7.6. આ ચેપ્ટરની અંદર એક્ઝામ્પલના જવાબોની અંદર ઘણી બધી ભૂલ છે, એટલે ધ્યાન રાખજો. તમે દાખલા લખો એટલે જવાબ ચેક કરી લેજો. મારી પણ ભૂલ થવાની શક્યતા છે. સ્વાધ્યાયના કોયડાના અને બધા જ એક્ઝામ્પલ ડાયરેક્ટ કોપી નહીં કરવાની, પણ ગણતરી ચેક કરી લેવાની. મારી પણ ભૂલ થવાની શક્યતા છે બરાબર. અને એવું તમને કંઈક લાગે એટલે તરત મેસેજ મૂકી દેવાનો અને દાખલાનો નંબર લખવાનો અને લખવાનું કે આ જવાબ આવો આવે છે અને આ જવાબ તમે આવો કરાયો છે. ઓકે, એટલે ધ્યાન રાખજો. રિમેમ્બર પ્લીઝ. સ્વાધ્યાયનો દાખલા નંબર 7.4 બે જોઈ ગયા, 7.2 7.3 જોઈ ગયા. હવે જોઈએ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 7.4. નીચેની દરેક પ્રક્રિયા માટે 5 પ્રક્રિયાઓ આપેલી છે. નીચેની દરેક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક Kc માટેના સૂત્રો મેળવવાના છે. ચલો પહેલું સમીકરણ આપેલું છે 2NaCl ગેસ gives 2Na ગેસ + Cl2 ગેસ. પ્રક્રિયકો અને નિપજો વચ્ચે સંતુલન સ્થપાયેલું છે. સંતુલન સ્થપાયેલું હોય તો જ સંતુલન અચળાંક લખી શકાય બરાબર છે. તો 2NaCl ગેસ gives 2Na ગેસ + Cl2 ગેસ.
સંતુલન અચળાંક Kc બરાબર બધા વાયુરૂપ છે જુઓ કોઈ ઘન નથી કોઈ પ્રવાહી નથી બરાબર ઘન હોય તો તેની સાંદ્રતા અચળ સ્વીકારી લેવાની અને સાંદ્રતા અચળ સ્વીકારી લઈએ પછી એની શું કરવાની અવગણના એની સાંદ્રતા અચળ હોય અચળ એટલે એની અવગણના કરવાની એટલે સંતુલન અચળાંકમાં એને દર્શાવવાની નહીં બરાબર પણ આ તો વાયુરૂપ પ્રણાલી છે પ્રક્રિયકોની નિપજોની સાંદ્રતા વાયુરૂપ પ્રણાલી છે જુઓ સરખી છે કારણ કે સંતુલન સ્થપાયેલું છે અને સંતુલન સ્થપાયેલું હોય તો સંતુલન અચળાંક Kc બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા નિપજો બાજુ NO નો તત્વયોગીય ગુણાંક 2 છે તો NO ની સાંદ્રતા ⁻2 ઇન્ટુ Cl2 ની સાંદ્રતા ભાગ્યા NOCl વાયુરૂપ છે એની સાંદ્રતા ⁻2 કારણ કે તત્વયોગીય ગુણાંક 2 છે બરાબર તો આ પહેલા સમીકરણનો સંતુલન અચળાંક Kc કારણ કે વાયુરૂપ પ્રણાલી છે એટલે આ રીતે તેને દર્શાવી શકાય ચલો બીજું સમીકરણ કોપર નાઇટ્રેટ CuNO3 ટ્વાઇસ ઘન અવસ્થામાં છે હવે ધ્યાન રાખજો પ્રક્રિયા ઘન અવસ્થામાં છે ગીવ્સ 2CuO સોલિડ આ પણ ઘન અવસ્થામાં છે 4NO2 ગેસ આ વાયુરૂપ છે અને O2 ગેસ એ પણ વાયુરૂપ છે બરાબર ચાલો સંતુલન અચળાંક Kc બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા પહેલા સૂત્ર તો લખી દેવાનું ઘન હોય વાયુ હોય કે પ્રવાહી હોય તો આમાં બે વાયુ છે ને એક ઘન છે પ્રક્રિયકો ટોટલી ઘન અવસ્થામાં છે તો નિપજોમાં CuO ના તત્વયોગીય ગુણાંક 2 છે તો CuO સોલિડ ⁻2 NO2 ગેસ ની સાંદ્રતા ⁻4 કારણ કે આનો તત્વયોગીય ગુણાંક 4 છે આનો કશું નથી એટલે એક આપણે લખતા નથી ઇન્ટુ O2 ની સાંદ્રતા બરાબર ભાગ્યા પ્રક્રિયકો એના બે મોલ છે તત્વયોગીય ગુણાંક 2 છે તો CuNO3 ટ્વાઇસ સોલિડ NO સ્ક્વેર CuNO3 ટ્વાઇસ સોલિડ NO સ્ક્વેર બરાબર ચલો આ રીતે લખી નાખ્યું હવે બે ઘન અવસ્થામાં છે એટલે ધ્યાન રાખજો આ સંતુલનમાં CuO અને CuNO3 ટ્વાઇસ ઘન છે જેથી સંતુલન પ્રાપ્તિમાં તેમની સાંદ્રતા બદલાતી નથી જ્યારે પ્રક્રિયા સંતુલન અવસ્થા પ્રાપ્ત કરે તો તેની સાંદ્રતામાં કોઈ જ પ્રકારનો ફેરફાર ના થાય સરખી પણ ના થાય ઘટાડો પણ ના થાય વધારો પણ ના થાય કારણ કે ઘન અવસ્થામાં છે અને કોઈ ફેરફાર નથી થતો એટલે એને અચળ સ્વીકારી લેવાની બરાબર તો જેથી સંતુલન પ્રાપ્તિમાં તેમની સાંદ્રતા બદલાતી નથી અને અચળ ગણી અને પછી શું કરવાની એની અવગણના કરવાની અચળ સ્વીકારી લેવાની કારણ કે એની કોઈ ભૂમિકા જ નથી પ્રક્રિયામાં એટલે એને આપણે કેન્સલ કરી દેવાની અવગણના કરવાની ઘન અવસ્થામાં બરાબર ને અને અચળ ગણી અને અવગણવાથી ચાલો આ અચળ ગણી લીધી આ પણ અચળ ગણી લીધી એટલે હવે બાકી શું રહ્યું તો કે સંતુલન અચળાંક Kc બરાબર NO2 ની સાંદ્રતા ⁻4 ઇન્ટુ O2 ની સાંદ્રતા તો Kc બરાબર NO2 ની સાંદ્રતા ⁻4 ઇન્ટુ O2 ની સાંદ્રતા થશે ઓકે તો ઘન અવસ્થામાં હોય તો આ વાક્ય લખવું પડે કે સંતુલનમાં જે ઘન અવસ્થામાં હોય તે બરાબર છે એ ઘન છે જેથી સંતુલન પ્રાપ્તિમાં તેમની સાંદ્રતા બદલાતી નથી માટે અચળ ગણી અને અવગણતા પછી Kc જે બેને કેન્સલ કરી દેવાના 2 હોય 3 હોય જે હોય ઘન અવસ્થામાં અને બાકીના જે વધ્યા એને આ રીતે લખી દેવાના બરાબર તો આને અચળ ગણી લીધો કારણ કે એની સાંદ્રતાની આપણે અવગણના કરી સંતુલન પ્રક્રિયા જ્યારે સંતુલન અવસ્થા પ્રાપ્ત કરે તો એની સાંદ્રતામાં કોઈ જ પ્રકારનો ફેરફાર થતો નથી એટલે અચળ થઈ ગઈ અને અચળને આપણે અવગણીએ એટલે બાકી શું રહ્યું તો કે Kc બરાબર NO2 ની સાંદ્રતા ⁻4 ઇન્ટુ O2 ની સાંદ્રતા બરાબર તો પ્રક્રિયા 2 નો આ સંતુલન અચળાંક થયો એને નંબર 2 આપ્યો પ્રક્રિયા 1 નો આ સંતુલન અચળાંક થયો એને નંબર 1 આપ્યો ચાલો ત્રીજી પ્રક્રિયા ઇથાઇલ એસિટેટ CS3COO2H5 aqueous બે કાર્બન એટલે ઇથાઇલ અને CS3COO એને કહેવાય એસિટેટ એક કાર્બન હોય અહીંયા CS3 હોય તો મિથાઇલ એસિટેટ કહેવાય આ બે કાર્બન છે એટલે ઇથાઇલ એસિટેટ બરાબર aqueous વત્તા H2O લિક્વિડ give CS3COOH વત્તા ઇથેનોલ C2H5OH aqueous અવસ્થામાં છે જુઓ અને પાણી એ પ્રવાહી અવસ્થામાં છે એની સાંદ્રતા પણ જ્યારે પાણી પ્રવાહી અવસ્થામાં હોય એની સાંદ્રતા અચળ એની સાંદ્રતા બદલાય નહીં બરાબર તો પહેલા તો Kc લખી નાખવાનું નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા ચાલો Kc બરાબર CS3COOH ની સાંદ્રતા ઇન્ટુ ઇથેનોલ aqueous ની સાંદ્રતા ભાગ્યા ઇથાઇલ એસિટેટ aqueous ની સાંદ્રતા ઇન્ટુ H2O લિક્વિડ ની સાંદ્રતા હવે નીચે લખવાનું કે H2O પ્રવાહી છે જેથી સાંદ્રતા પ્રક્રિયા દરમિયાન લગભગ અચળ રહે છે બરાબર તો ઘન અને પ્રવાહી આ બંનેની સાંદ્રતા પ્રક્રિયા દરમિયાન કેવી રહે અચળ રહે અને અચળ રહે એટલે એની શું કરવાની અવગણના તેથી તેને અવગણવાથી તો H2O પ્રવાહી સ્વરૂપમાં છે તેની સાંદ્રતા પ્રક્રિયા દરમિયાન લગભગ કેવી રહે છે અચળ રહે છે જેથી તેને અવગણવાથી Kc બરાબર શું બાકી રહ્યું CS3COOH aqueous ની સાંદ્રતા ઇન્ટુ ઇથેનોલ aqueous ની સાંદ્રતા એને ભાગ્યા ઇથાઇલ એસિટેટ ની સાંદ્રતા પ્રક્રિયા 3 પરથી આ સંતુલન અચળાંક 3 થયો Kc
બરાબર. ચોથું સમીકરણ Fe3 + aqueous વત્તા 3OH - aqueous give FeOH thrice solid. ચાલો એના ઉપરથી પહેલા તો Kc લખી જ નાખવાનો. તો Kc બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. FeOH thrice solid gives Fe3 + aqueous વત્તા OH - નો ક્યુબ, કારણ કે આગળ 3 મોલ છે. બરાબર છે. એનો તત્વ યોગ્ય ગુણાંક 3 છે, તો ⁻3. ચલો આ સંતુલનમાં FeOH thrice ઘન છે અને ઘનનો સક્રિય જથ્થો જે ઘન અવસ્થામાં હોય એનો સક્રિય જથ્થો એટલે કે સાંદ્રતા તેની ઘનતા જેટલો હોય છે. બરાબર. એનો જે જથ્થો છે એ એની ઘનતા જેટલો જ, એની જે સાંદ્રતા છે એ ઘનતા જેટલી જ હોય અને ઘનતા ચોક્કસ તાપમાને અચળ હોય, એમાં કોઈ પ્રકારનો ફેરફાર ના થાય. જે ઘનતા છે ચોક્કસ તાપમાને કેવી હોય છે? અચળ હોય છે, જેથી સંતુલન અચળાંકને અસર કરતા નથી. એટલે સંતુલન અચળાંકને આ જે છે કોઈ પ્રકારની અસર કરી શકતો નથી, કારણ કે ઘન અવસ્થામાં છે, એની સાંદ્રતા બદલાતી નથી, અચળ રહે છે. બરાબર. તો એનો જે જથ્થો છે એટલે કે તેની સાંદ્રતા તેની ઘનતા બરાબર હોય છે અને ઘનતા ચોક્કસ તાપમાને કેવી હોય છે? અચળ, જેથી સંતુલન અચળાંકને અસર કરતા નથી. આમ FeOH thrice ને સંતુલનમાંથી દૂર કરવાથી શું બાકી રહ્યું? Kc બરાબર 1/, જવા તો કેન્સલ થઈ ગયું, એટલે 1/, Fe3 + aqueous ની સાંદ્રતા OH- ની સાંદ્રતાનો ક્યુબ. બરાબર. તો આ રીતે ચોથી પ્રક્રિયાનું ચોથું સમીકરણ થયું. ચાલો પાંચમું સમીકરણ I2 solid વત્તા 5F2 gives 2IF5. બરાબર. I2 ને ઘન સ્વીકારી લેવાનો. તો I2 ને ઘન અને I2 ની F2 વાયુ સાથેની પ્રક્રિયાથી મળતી નિપજ IF5 ને વાયુમય આપણે લઈએ તો સંતુલન અચળાંક Kc બરાબર ફરીવાર I2 ને ઘન અને તે F2 વાયુ સાથેની પ્રક્રિયાથી નિપજ IF5 એ પણ વાયુમય લઈએ, વાયુમય મળે તો સંતુલન અચળાંક Kc બરાબર શું થશે? IF5 નો વર્ગ સાંદ્રતા, IF5 ની સાંદ્રતા ⁻2 એને ભાગ્યા I2 ની સાંદ્રતા સોલિડ ઇન્ટુ F2 ની સાંદ્રતા ગેસ ⁻5. બરાબર છે. તો આને ઘન લીધો, આને વાયુમય લીધો, આ આપણને કયો મળે છે? વાયુમય મળે છે. બરાબર. હવે આ ઘન છે તો ઘન હોય તો આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે I2 ઘનની સાંદ્રતા અચળ સ્વીકારી અને અવગણવાથી સંતુલન અચળાંક Kc બરાબર શું થશે? IF5 ગેસ ⁻2 એને ભાગ્યા આ અચળ થઈ ગયો F2 ગેસ ⁻5. બરાબર. સમીકરણ નંબર 5 ઉપરથી સંતુલન અચળાંક Kc 5 થયો. તો આ રીતે 5 સમીકરણો આપેલા છે. ચાલો ઘનની ફરીવાર જોઈએ. CuNO3 twice solid gives 2CuO solid વત્તા 4NO2 ગેસ વત્તા O2 ગેસ. બરાબર. આમાં આ બે ઘન છે અને આ બે વાયુ છે. જે ઘન હોય એની સાંદ્રતા અચળ હોય, સંતુલન અચળાંક ઉપર એની કોઈ પ્રકારની અસર થાય નહીં, માટે એને શું કરી લેવાની? અચળ સ્વીકારી લેવાની અને પછી એની અવગણના કરવાની. બરાબર છે. આટલું યાદ રાખવાનું. તો Kc બરાબર CuO solid ની સાંદ્રતા ⁻2 ઇન્ટુ NO2 ગેસ ની સાંદ્રતા ⁻4 ઇન્ટુ O2 ગેસ ની સાંદ્રતા ભાગ્યા CuNO3 twice solid ની સાંદ્રતા ⁻2. આ સંતુલનમાં CuO અને CuNO3 twice ઘન છે, જેથી સંતુલિત પ્રક્રિયામાં તેની સાંદ્રતા બદલાતી નથી અને અચળ ગણી અને તેની શું કરવાની છે? અવગણના કરવાની. તો Kc બરાબર થશે NO2 ની સાંદ્રતા ⁻4 ઇન્ટુ O2 ની સાંદ્રતા. આ બેને અચળ સ્વીકારી દીધા. બરાબર. ચલો સમીકરણ નંબર 3 CS3COO2H5 aqueous વત્તા H2O liquid gives CS3COOH. આમાંથી હાઇડ્રોજન છૂટો પડે એ આની સાથે જોડાઈ ગયો. આ ઋણ આયન છે આખો, અને આમાંથી ધન આયન આની સાથે જોડે એટલે એસિડિક એસિડ મળ્યો. આમાં OH બાકી રહ્યો, આ ઇથેનોલ સાથે જોડે, ઇથાઇલ સાથે જોડાયો એટલે બની ગયો ઇથેનોલ. બરાબર. ચાલો aqueous લિક્વિડ, aqueous અને aqueous. તો Kc બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. પણ H2O પ્રવાહી છે જુઓ. બરાબર. અને તેની સાંદ્રતા પ્રક્રિયા દરમિયાન બદલાતી નથી, અચળ રહે છે, માટે તેની અવગણના કરતા Kc બરાબર એસિડિક એસિડની સાંદ્રતા ઇન્ટુ ઇથેનોલની સાંદ્રતા ભાગ્યા ઇથાઇલ એસિટેટની સાંદ્રતા. ઓકે. સમીકરણ નંબર 3 થઈ ગયું. 3 ઉપરથી અચળાંક 3 થયો. ચલો Fe3 + aqueous વત્તા 3OH - aqueous gives FeOH thrice solid. તો Kc બરાબર FeOH thrice solid ભાગ્યા Fe3 + aqueous ની સાંદ્રતા ઇન્ટુ OH - aqueous ની સાંદ્રતા ⁻3. બરાબર. હવે આ ઘન છે તો આ સંતુલનમાં FeOH thrice ઘન છે અને ઘનનો સક્રિય જથ્થો એટલે તેની સાંદ્રતા.
તેની ઘનતા જેટલી હોય છે, બરાબર? એની ઘનતા જેટલો હોય અને ઘનતા ચોક્કસ તાપમાને કેવી હોય? અચળ હોય, જેથી સંતુલન અચળાંકને કોઈ પ્રકારની અસર કરતો નથી. આમ FeOH થ્રાઇસ ને સંતુલનમાંથી દૂર કરવાથી બાકી શું રહ્યું? તો કે Kc બરાબર આ દૂર થઈ ગયો એટલે 1 ના ભાગ્યા Fe3 + aqueous ની સાંદ્રતા ઇન્ટુ OH - aqueous રેઝ ટુ 3, બરાબર? સમીકરણ નંબર 4. ચાલો પાંચમું, I2 સોલિડ વત્તા 5F2 ગેસ ક્યુબ્ડ ટ્વાઇસ IF5. I2 ને ઘન, F2 ને વાયુ, બરાબર? I2 ને ઘન તથા તેની F2 વાયુ સાથેની પ્રક્રિયાથી નિપજ IF5 પણ કઈ મળે છે? વાયુ. માટે સંતુલન અચળાંક Kc બરાબર IF5 ની સાંદ્રતા, IF5 ગેસ ની સાંદ્રતા રેઝ ટુ 2 એને ભાગ્યા I2 સોલિડ ની સાંદ્રતા ઇન્ટુ F2 ગેસ રેઝ ટુ 5 ની સાંદ્રતા, બરાબર? ચાલો I2 એ ઘન અવસ્થામાં છે અને ઘનની સાંદ્રતા અચળ સ્વીકારી અને અવગણવાથી સંતુલન અચળાંક Kc બરાબર IF5 ગેસ ની સાંદ્રતા રેઝ ટુ 2 એને ભાગ્યા આ અચળ થઈ ગયો એટલે એની અવગણના કરી એટલે બાકી ભાગ્યા F2 ગેસ ની સાંદ્રતા રેઝ ટુ 5. તો આ રીતે સમીકરણ નંબર 5 ઉપરથી સંતુલન અચળાંક Kc 5 નંબરનો આપણને મળી ગયો. તો આ રીતે 1 માર્કની અંદર 2 માર્કની અંદર આવો તમને પ્રશ્ન પૂછાય. ઘન અવસ્થાવાળા ખાસ તૈયાર કરી દેવા, બરાબર છે? કારણ કે ઘન અવસ્થાની અંદર ઘનને પ્રવાહીમાં તમારે લખવું પડે કે ઘન છે એટલે એની સાંદ્રતા અચળ સ્વીકાર્ય છે, બરાબર છે? તો એ રીતે આપણને એક ગણનું થયું અને આ પણ ગણનું થયું એટલે આમાંથી 2 માર્કમાં એકાદ તમને પૂછે.